નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે 2026માં 5 મહાભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું। આ 5 મહાભવિષ્યવાણી તમારા જીવનમાં સત્યતા ચોક્કસ બની શકશે। મિત્રો 2026ના ગોચર ગ્રહોની સ્થિતિ દરેક રીતે આપણે સંશોધન કરી ગ્રહોની સ્થિતિ જાણી અને આ 5 મહાભવિષ્યવાણી રાખવા જઈ રહ્યો છું। તમારી કર્ક રાશિ હોય તો આ વિડિયો સંપૂર્ણ જરૂર સાંભળજો। આપને 2026માં કયા માસની અંદર સાવધાનીનો માસ છે, કયા માસની અંદર આપને લાભ થવાનો છે, આ 5 મહાભવિષ્યવાણી છે, એટલે વિશેષ તરીકે સંપૂર્ણ આ વિડિયો જરૂર સાંભળજો। સાથે અચૂક ઉપાય પણ બતાવીશ અને આ 5 મહાભવિષ્યવાણી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે તમારી સમક્ષ રાખું છું। વિસ્તારપૂર્વક તમારી રાશિના વિડિયા રાખશો, પણ આ 5 મહાભવિષ્યવાણી ખૂબ જ આપને સાવધાન થવા માટેનો આ ભવિષ્યવાણી છે। મિત્રો, જ્યોતિષનું કામ છે આપને સાવધાન કરવાનું। આપને સાવધાન કરીએ એટલે આપ નુકસાનથી બચી શકો। સાથે જે ખુશીની વાત છે, જે આનંદની વાત છે, તે પણ તમારી સમક્ષ અમે રાખીએ છીએ। શરૂઆત કરીએ મિત્રો 2026માં જે પહેલી શરૂઆત છે એ આપને ખૂબ સાવધાન થવાના આ માસની હું ચર્ચા કરીશ। જુલાઈ માસ અને ઓગસ્ટ માસ એટલે કે આ માસની અંદર તમારા પતિ પત્ની વચ્ચે મોટો વિવાદ ન થાય તેની ખાસ કાળજી લેશો। એકબીજાની કેર કરજો, એકબીજા પ્રત્યેનો સમય આપજો, એકબીજા પ્રત્યેનો વિશ્વાસ રાખજો, તો આ વિવાદથી બચી જશો। જો આ વિવાદ થશે તો એમ કહી શકાય કે આપના છૂટા છેડા થવાની પણ સંભાવના વધી જશે, એટલે આપને સાવધાન કરવું છું। આપના ક્રોધ ઉપર આપને કંટ્રોલ રાખવાની જરૂર પડી શકે છે। આપના સ્વભાવ છે તેમાં સરળતા રાખવાની જરૂર પડી શકે છે। આપનો ઈગો હોય ઈગોનો ત્યાગ કરવાની જરૂર પડી શકે છે। એટલે આ માસની અંદર જુલાઈથી મિત્રો, ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ માસમાં આપણે સાવધાન થવાનો સમય છે। સાથે તમારા બે વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિ આવે અને આપનો ઝઘડો વધારે, બીજાના વિશ્વાસમાં આવી જાઓ અને આપનું વૈવાહિક જીવન ખૂબ જ એમ કહી શકાય કે બગડી જાય, એની સાવધાનીના આ 2 માસ છે। આપને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ અને બીજા કોઈ વ્યક્તિની પરિવારમાં એન્ટ્રી ન થાય, બીજા વ્યક્તિની વાત માની ન લ્યો, એની સાવધાનીનો માસ છે। એટલે આ 2 માસમાં ખાસ સાવધાન થઈ જાજો। ખાસ કરીને કર્ક રાશિના જાતકો માટે પેલી જે ચર્ચા કરી છે, પેલી ભવિષ્યવાણી કહી છે એ સાવધાની માટે છે। સાથે આગળ 4 ભવિષ્યવાણી તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો। સાથે જે પણ માસની ચર્ચા કરું છું એ માસ આપની નોટબુકમાં લખી લેશો, જેનાથી આપ સાવધાન થઈ જાઓ અને નુકસાનથી બચી શકો। મિત્રો, ખાસ કરીને જે પણ ચર્ચા કરી છે એ ચંદ્ર રાશિના આધારો પર કરીએ છીએ, તમારા નામ ઉપર નહીં। ઘણા બધા વ્યક્તિઓના 2-3 નામ હોય છે, તો નામ ઉપર નહીં, પણ તમારી જે જન્મ કુંડળીમાં ચંદ્ર જે રાશિમાં હોય, એના કર્ક રાશિ હોય, 4 નંબરની રાશિ હોય, તેના માટે આ વિડીયો અમે બનાવી રહ્યા છીએ। સાથે મિત્રો, આપની જન્મ કુંડળીમાં કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, જેનાથી આપને સાવધાની અને ઉપાય મળી શકે। ઘણા બધા વ્યક્તિઓના અમને કોલ આવે છે, ઘણા બધા વ્યક્તિઓના અમને SMS આવે છે કે અમારા દીકરાના લગ્ન થતા નથી, અમારે દીકરીના લગ્ન થતા નથી, અમે જે વેપાર કરીએ છીએ એમાં અભિવૃદ્ધિ થતી નથી, નોકરીમાં પ્રમોશન થતું નથી। તો આવા જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોના શાસ્ત્રોક્ત ઉપાય જોતા હોય, સરળ ઉપાય જોતા હોય, તો એ નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં ઓનલાઈન આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ WhatsApp નંબરમાં મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને સમય દેવામાં આવશે। એ સમય કોલ કરશો એટલે આપની કુંડળી વિશે, આપની રાશિ વિશે ચર્ચા કરવામાં આવશે અને આપને ઉપાય બતાવવામાં આવશે। મિત્રો, ખાસ કરીને જેની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય, તેના માટે રૂબરૂ ફોન કરીને મુલાકાત લેવાની રહેશે।
મિત્રો હવે વાત કરી બીજી ભવિષ્યવાણીની, તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી ભવિષ્યવાણી છે 14 એપ્રિલ થી લઈ અને 14 મે સુધીની આપ સરકારી પરીક્ષા એટલે કે સરકારી નોકરી માટે કોઈ પરીક્ષા દેવા માટે તૈયારી કરતા હો તો આ માસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે, ખૂબ જ ઉત્તમ છે. એમ કહી શકાય કે પરીક્ષામાં આપના સુંદર યોગ નિર્માણ થઈ જાય છે, એટલે એ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાના યોગ બને છે. પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે, જ્યારે યોગ બનતા હોય ત્યારે મહેનત કરવી જરૂરી છે. આપણે મહેનત ન કરીએ અને પરીક્ષા દઈએ અને પછી એમ કહી કે નપાસ થયા છે તો એ આપણી ભૂલ કહેવાય. આપણા યોગ તો સુંદર મજાના નિર્માણ થઈ રહ્યા છે, મહેનત આપને કરવાની છે, ભાગ્યનો સાથ અવશ્ય મળશે. એટલે આ માસ સરકારી નોકરી માટે ઉત્તમ છે. સાથે સરકારી નોકરી કરો છો તો તેમાં પણ ઉન્નતિ અને પ્રગતિ થવાના યોગ છે. આપનું પદ વધશે, આપ આગળ જશો, જે આપનો દરજ્જો હોય, જે અધિકાર હોય તેમાં આપનો દરજ્જો વધી જશે. એટલે આ માસ તમારા માટે ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ ત્રીજી ભવિષ્યવાણીની. આ ત્રીજી ભવિષ્યવાણી છે જૂન અને જુલાઈ. આ માસની અંદર આપ જે બિઝનેસ કરો છો, જે બિઝનેસમાં આપણે સફળતા મળતી ન હતી, આપણે સફળતામાં ખૂબ મહેનત કરી છે, પણ આપ જે આગળ જવાના બદલે પીછેહટ થતી હતી, ધનની અભિવૃદ્ધિ થતી નહોતી, એ જૂન અને જુલાઈમાં તમારા માટે ઉત્તમ બની જશે. સાથે વિદેશમાં આપનો કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હો તો ત્યાં પણ આપની અભિવૃદ્ધિ થશે, ધનનો લાભ થશે. સાથે આ બિઝનેસની અંદર આપને પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો ત્યાં પણ આપને લાભ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે મિત્રો આપને વિદેશમાં નોકરી મેળવવા માટે અથવા ત્યાં સ્થાયી થવા માટે પણ આ માસ તમારા માટે ઉત્તમ કહી શકાય. હવે ચોથી ભવિષ્યવાણી જે બનવાની છે ખાસ કરીને 11મો માસની અંદર એટલે કે નવેમ્બર માસની અંદર, પણ આ માસમાં સાવધાન થવાની જરૂર છે. આપને જે સપનું જોયું હોય, બિઝનેસ કરતા હોય કે આની ધનની અભિવૃદ્ધિ થશે તો ત્યાં આપણે સાવધાન થઈ જશો તો ખૂબ જ આપના માટે નુકસાનથી બચી જશો. ખાસ કરીને આ માસની અંદર કોઈ પણ મોટો નિર્ણય કરો તો આપણે સાવધાન થઈને એ નિર્ણય કરવાની જરૂર પડી શકે. પ્રોપર્ટી ખરીદારી કરો અથવા બિઝનેસમાં આપ પૈસા લગાડો, શેર બજારમાં પૈસા લગાડો તો ખૂબ સાવધાન થવાનો માસ છે. આ માસની અંદર આપ જેટલા સાવધાન થશો એટલા ધનના નુકસાનથી બચી જશો. સાથે મિત્રો આપને દગો ફટકો એટલે પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હો તો ત્યાં દગો થવાનું પણ સંભાવના વધી જાય છે, એટલે આપ ખાસ કરીને સાવધાન 11 માસમાં થઈ જશો. હવે 5મા માસની સાવધાની કહું છું. 5મો માસ છે એટલે એમ કહેવાય કે 5મી ભવિષ્યવાણી. માર્ચ મહિનામાં આપને ખાસ કરીને એક્સિડન્ટથી બચવાનું કહું છું મિત્રો. આપ વાહન ચલાવતા હોય તો ધીમે ચલાવજો, સરકારના નિયમ પ્રમાણે ચલાવજો, જેનાથી એક્સિડન્ટથી આપ બચી શકો. આ માર્ચ મહિનો છે, એમાં આપને એક્સિડન્ટ થવાની સંભાવના છે, એટલે આપ જેટલી ધૈર્ય રાખશો, જેટલી શાંતિ રાખશો એ ખૂબ જ તમારા માટે હિતકારક બની શકે. સાથે મિત્રો જે માર્ચ મહિનો છે તેમની અંદર આપને કોઈ પણ વસ્તુ કાર્ય કરતા હોય તો કાર્યની અંદર અગ્નિથી સાવધાની રાખવી, જલથી સાવધાની રાખવી એ પણ ખૂબ જરૂરી છે. આપને જે બિઝનેસ કરો છો, ઇલેક્ટ્રિકનું કામ કરો છો, પણ ત્યાં પણ આપણે સાવધાન રહેવાનું આ માર્ચ ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણા શરીરમાં નુકસાન ન થાય. મિત્રો હવે ઉપાય બતાવું છું, આ ઉપાય ખાસ કરીને કરજો. આપણે શું કરવાનું છે કે પ્રતિ દિવસ શંકર ભગવાનની પૂજા કરવાની છે અને રોજ કરો ઉત્તમ છે, પણ માર્ચ મહિનાની અંદર મહામૃત્યુંજય મંત્રને આપને રોજ એક માળા કરવાની છે. શ્લોક પણ આવે છે, મંત્ર પણ આવે છે, એટલે ખાસ કરીને એ શ્લોકની એક માળા કરજો અને શંકર ભગવાન માટે પ્રતિ દિવસ દૂધનો અભિષેક કરજો. પ્રતિ દિવસ ઓમ નમઃ શિવાયના જપ કરજો. મિત્રો આવી જ ભવિષ્યવાણી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.